આવતીકાલે 11 તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રાજકોટના પ્રવાસે આવવાના છે. રાજકોટના પ્રવાસમાં તેઓ ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે અને તેને લઈને જ હવે તડામાર તૈયારીઓ છેલ્લા લગભગ 10 દિવસથી રાજકોટની અંદર તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ હવે જ્યારે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને એને લઈને જો પોલીસ તંત્ર પણ એકદમ સઘન જોવા મળી રહી છે. દરેક જગ્યાએ ચેકિંગ થઈ રહ્યું છે અને એને લઈને જ હવે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ સમગ્ર રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું. પીએમ મોદી જ્યાંથી એ કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાના છે એ રૂટનું નિરીક્ષણ કર્યું. જે સ્થળે કાર્યક્રમ અને મારવાડી યુનિવર્સિટીની અંદર સભા જે યોજાવાની છે તે સભાનું પણ બ્રિજેશકુમાર ઝા જે રાજકોટ પોલીસ કમિશનર છે તેમણે કર્યું. સાથે સાથે અનેક પોલીસ અધિકારીઓ પણ તેમની સાથે રહ્યા હતા અને હવે આવતીકાલે જ્યારે પીએમ મોદી એ રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે હવે મહત્વની તૈયારીઓ અને મહત્વના જે આખરી ઓપ હોય છે એ આપી દેવામાં આવ્યા છે અને તેને લઈને જ હવે પોલીસ તંત્ર પણ એકદમ સચેત જોવા મળી રહ્યું છે. એ વડાપ્રધાનના કાર્યક્રમની અંદર કોઈ પણ અવ્યવસ્થા ના સર્જાય તે માટે તમામ તંત્રના તમામ ડિપાર્ટમેન્ટ ખૂબ જ સચેત જોવા મળી રહ્યા છે અને એને લઈને જ હવે પોલીસ ડિપાર્ટમેન્ટના પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું, સાથે સાથે સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.